બેન પાસે બરાબર સંગીતાબેન પાસે જાય છે. બેન, આ તો રહેવા લાયક જગ્યા નથી લાગતી દીકરીઓ માટે. એક કામ કરું, હું બેડ આપું મારી છોકરીને. પલંગ હશે તો કેવું, આ તો નીચે તો પાણી આવે છે, ભેજ આવે છે, આમાં કેવી રીતે સૂઈ શકશે? ત્યારે સંગીતાબેનનો પહેલો જવાબ, આપી શકો ભાઈ, ચોક્કસ આપી શકો, પણ એક નહીં 100. આ મારા ફાધરને અને ત્યાં જ મને અનુભવ થઈ ગયો. અહીં અનુશાસન છે, અહીંયા જૂથ છે, ગ્રુપમાં કામ થવાનું. આ મારો પહેલો અનુભવ સંગીતાબેન સાથે, ગોરખની સાથે. પછી સો એન્ડ સો રીઝનથી હું છોડી દીધું છે. મારે નથી રહેવું અહીંયા તો હું રહી નહીં શકું. ગઈ છું, પાછી આવી છું 1 વીક પછી. બરાબર, એ કેમ આવી એનું પાછું અલગ કારણ છે. હવે જ્યારે હું આવું છું ત્યારે ઓલરેડી બધી ટુકડીઓ વેચાઈ ગઈ છે. હું સાંજના સમયે અહીંયા પહોંચી છું. બરાબર, હવે મારી સાથે પેલા ગ્રુપમાં ટુકડી મેમ્બર હોય ને, તો એક બેને મારી જે ટુકડી મેમ્બર કે આપણી એમ કે કાલે સવારે વહેલી સફાઈ કરી દેવાની છે, આપણી પાયખાના સફાઈ છે. ઓકે, એન્ડ એટ ધ નોલેજ ઓફ, મારું નોલેજ એટલું લેક ઓફ કોન્ફિડન્સ, ત્યારે મને કશું જ ખબર નથી. અને હું સમજુ છું પાય મીન્સ પગ અને ખાના મીન્સ ડ્રોવર. એટ ધ અર્લી મોર્નિંગ વેર આઈ એમ ગોઈંગ ધેર, અને હું ત્યાં જોઉં છું ધીસ ઇઝ પાયખાના. અને જે છોકરીએ ઝાડુ નહીં પકડવું હતું એના ઘરે, એ છોકરીએ મેં બહુ લિટરલી સારી રીતે સફાઈ કરી હતી તે દિવસે. સો ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. અને આ એક્સપિરિયન્સમાં હું ઘડાઈ, જે પેલી સ્વચ્છંદ મસ્ત મલંગ કાજલ હતી, હવે ધીરે ધીરે